મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક વર્ગ 3ની ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલ છે, બરાબર, કે જેના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. તો મિત્રો, વિડીયોનું પૂરું જોજો, કારણ કે આપણે વિદ્યા સહાયક વર્ગ 3ની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છે, બરાબર. મિત્રો, વિડીયો જોતા પહેલા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. જો તમે આ વિડીયોમાં નવા હોય તો પેજને ફોલો, સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, બરાબર. વિભાગની વાત કરીએ તો ધોરણ 1 થી 5 વિભાગ માટે જે છે ભરતી જાહેર કરવામાં આવેલ છે, બરાબર. માધ્યમ છે ગુજરાતી. અને કુલ જગ્યાની વાત કરીએ તો 11,000 જગ્યા માટે જે છે ભરતી જાહેર કરવામાં આવેલ છે, બરાબર. ફોર્મ ભરવાના તારીખની વાત કરીએ તો 15/4/2026થી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. અને મિત્રો, 24 એપ્રિલ 2026 સુધી જે છે ઉમેદવારો આપેલ વેબસાઇટ DPA-Gujarat.in નામની વેબસાઇટ છે, ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે, બરાબર. લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનના છેલ્લા વર્ષમાં હોય અને ટેટ 1 પરીક્ષા પાસ હોય તેવા ઉમેદવારો જે છે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. સાથે PTC કરેલ હોય અને ટેટ 1 પાસ હોય તેવા ઉમેદવારો પણ જે છે વિદ્યા સહાયક વર્ગ 3ની ભરતીમાં ફોર્મ ભરી શકશે, બરાબર. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો નીચે આપણે કેટેગરી વાઇઝ મિત્રો આપણે વય મર્યાદાની વાત કરીએ તો બિન અનામત, બરાબર, બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારો માટે મિત્રો અહીંયા જન્મ તારીખનો સમયગાળો પણ આપવામાં આવ્યો છે. 25 એપ્રિલ 2093થી 24 એપ્રિલ 2008ની અંદર જે જન્મ થયો હોય તેવા પુરુષ ઉમેદવારો બિન અનામત વર્ગના, બરાબર, તો તેવા ઉમેદવારો જે છે આમાં ફોર્મ ભરી શકશે. બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારો માટે 25/4/1988થી 24/4/2008, બરાબર, 18થી લઈને 38 વર્ષના ઉમેદવારો જે છે બિન અનામત વર્ગના તેઓ ભરી શકશે, મહિલા, બરાબર. મિત્રો, આની તમે સ્ક્રીનશોટ લેવા માગતા હોય તમે લઈ શકો છો, બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. આ મુજબની જે છે તેવા ઉમેદવારો વય મર્યાદામાં આવતા હોય તો તેવા ઉમેદવારો જે છે વિદ્યા સહાયક વર્ગ 3ની ભરતીમાં ફોર્મ ભરી શકશે, બરાબર. ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો જ્યારે તમે મિત્રો આમાં તમારું સિલેક્શન થાય છે ત્યારે અહીં દર્શાવવામાં આવેલ જે ડોક્યુમેન્ટ છે આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારી સાથે રાખવા પડશે, બરાબર. તમે જોઈ શકો છો શાળા સોડાની સર્ટિફિકેટ છે, જાતિનો દાખલો છે, બરાબર. આ તમામ ડોક્યુમેન્ટ જે છે તમારે જે છે સિલેક્શન થાય એટલે તમારે આ ડોક્યુમેન્ટ જે છે તૈયારી કરી રાખવી, બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.